જે ગઈકાલથી ખ્યાતિનો કાંડ ચાલી રહ્યો છે, માત્ર ખ્યાતિ જ આ રોમાં નથી કે જે પૈસાના લાઈવમાં લોકોને ચીરી નાખે છે, પણ ઘણી બધી હોસ્પિટલો છે કે જે પ્રજાને ચીરે છે અને પ્રજાના ચીરવાનો આ જે ધીકતો ધંધો છે એ પકડાયો છે મહેસાણાથી પણ. તો આજે આરોગ્ય વિભાગમાંથી અધિકારીએ કહ્યું કે જે ઓપરેશન કર્યા ઓપરેશન ખોટા કરવામાં આવ્યા હતા. જો આ પ્રકારનું મોટું સ્ટેટમેન્ટ હોય, તમામ તપાસ રિપોર્ટ છે, ખ્યાતિમાં જે ઓપરેશન થયા ગઈકાલથી જે મુદ્દો ચાલી રહ્યો છે, તો જૂની વાતો પણ ઉખડી રહી છે અને જે પણ નેતાઓ મહારાષ્ટ્રમાં કે અલગ અલગ જગ્યાએ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા તેમની ફ્લાઇટ ગુજરાતમાં લેન્ડ થઈ ચૂકી છે. મીડિયા સામે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી થશે અને એસઓપી બનાવાશે. આરોગ્ય મંત્રીએ એસઓપી બનાવવાની વાત કરી છે. સાહેબ, એસઓપી તો છે જ પહેલેથી. કેન્દ્ર સરકારની યોજના છે અને કેન્દ્ર સરકારની યોજનાની અમલવારી કરાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે. બાકી કેગના રિપોર્ટમાં આટલા બધા છીંડા ન હોય, જ્યાં સંખ્યા દર્દીઓની છે અથવા તો કેપેસિટી છે જે બેડની હોસ્પિટલ્સમાં એનાથી વધુ સર્જરી કે ઓપરેશન ન થયા હોય, જો કેન્દ્ર સરકારની માન્ય કેગના ચોપડે આ તમામ કારનામા બોલતા હોય તો રાજ્ય સરકાર અત્યાર સુધી શું કુંભકર્ણ નિંદ્રામાં હતી? એસઓપી શેની તૈયાર કરશો? જ્યારે કોઈ સેન્ટર તરીકે હોસ્પિટલ ફાળવાય છે, ગઈકાલે જે ડિબેટમાં એક જાણીતા તબીબ હતા, એમને કહ્યું હતું કે એક ડમી ગ્રાહક મોકલો, ડમી દર્દી મોકલો. જો તમારે ખુલ્લા જ પાડવા છે આ બધાને, જે રીતે એસીબી કરી રહી છે આ લાંચિયાઓને ખુલ્લા પાડવા માટે, હવે માત્ર ખ્યાતિ સુધી સીમિત નથી. હવે મહેસાણા જિલ્લાનું એવું લાગ્યું કે આરોગ્ય તંત્રથી માંડી ડીડીઓથી માંડી તમામ જે જિલ્લાનું તંત્ર છે એ હવે અચાનક બેડમાંથી જાગી ગયું છે. જે રીતે ટીઆરપી મોડમાં રાજકોટમાં આગ લાગી હતી અને અચાનક જ ચીફ ફાયર ઓફિસર અમદાવાદના અલગ અલગ જગ્યાએ ગેમ ઝોન બંધ કરાવવા પહોંચ્યા હતા. ગેમ ઝોન બંધ કરાવવા કેમ પહોંચ્યા હતા એનો સવાલ આજ દિન સુધી નથી. એ ગેમ ઝોન પાછા ખુલી પણ ગયા. એ જ રીતે મહેસાણા જિલ્લાની એક સાથે 20 હોસ્પિટલમાં જે હોસ્પિટલ જે સેન્ટર તરીકે ફાળવાય છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં, જેનો લાભ મળે છે, તેમાં ગેરરીતિનો પર્દાફાશ થયો. તો અત્યાર સુધી શું આંખો પર પટ્ટી બંધાયેલી હતી? આ કોઈ કૌભાંડ સામે આવે, બાદમાં અચાનકથી અડધી રાત્રે જાગો અને તમે તપાસ કરવા જાઓ અને આ તપાસમાં હવે તમામ સામે કદાચ કાર્યવાહી પણ થશે. હવે આ યોજનામાં જે પ્રજા ચીરાઈ રહી છે યોજનાના નામે અને આ ધીકતો ધંધો ચાલી રહ્યો છે, આ યોજનાનો શું દુરુપયોગ થઈ રહ્યો છે? હવે દંડથી માંડી બ્લેકલિસ્ટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે એવા પ્રાથમિક અહેવાલ છે. મહેસાણા ડીડીઓ શું કહી રહ્યા છે આ મુદ્દે, પહેલા એ સાંભળીએ. કાર્યવાહીની વાત કરીએ તો ઇટ કેન રેન્જ ફ્રોમ રિકવરી, જો એમાઉન્ટની રિકવરી છે એ, અને એની સામે બહુ અગર ગેરરીતિ યા ઇગ્નોરન્સ નો પ્રશ્ન આવશે તો એને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે. કઈ હોસ્પિટલો છે મેડમ? એમાં નાની મોટી પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે, તો એવી પ્રકારની હોસ્પિટલ્સનો રિવ્યૂ ચાલુ છે અને હવે ટીમનો તપાસ પણ ચાલુ છે. સહયોગી સંકેત સીધાના આપણી સાથે જોડાયા છે. સંકેત, આ રિવ્યૂ કરવાની વાત શું પહેલા રિવ્યૂ થતી હતી મહેસાણામાં બધી હોસ્પિટલ, કે પછી ખ્યાતિમાં 2 જણાનો ભોગ લેવાયો, સરકારથી માંડી તમામ જવાબ આપવામાં વ્યસ્ત છે, આરોગ્ય મંત્રી એસઓપીની વાત કરી રહ્યા છે, તમારા જિલ્લાના જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગઈકાલે જ્યારે નીતિન પટેલ પહોંચ્યા હતા ખ્યાતિ પર કહ્યું કે આટલી જલ્દી પરમિશન કઈ રીતે મળી જાય, મંજૂરી કઈ રીતે મળી જાય? મતલબ ખુલ્લા ખેલ ફરુકાબાદી શું ચાલી રહ્યા? હવે રિવ્યુ થશે કે પહેલા રિવ્યુ થતું હતું જે ડીડીઓએ વાત કરી? જી પ્રવીણ, જે આ સમગ્ર ઘટના ઘટી છે તે બાદ અત્યારે હાલ ચોંકાવનારા ઘટસ્ફોટ ચોક્કસથી બહાર આવ્યા છે. જો વાત કરીએ તો કડીના આરોગ્ય અધિકારી દ્વારા એવી તપાસ કરવામાં આવી કે આ જે સમગ્ર મામલો છે તે અગાઉ ખ્યાતિ દ્વારા 5 કેમ્પો જુદા જુદા ગામમાં કરવામાં આવ્યા છે. 2 મોત તો પહેલા થઈ ચુક્યા હતા, 1 મોત પહેલા પણ થઈ ચૂકી છે, એક હજુ પણ સિરિયસ હોવાનું અત્યારે હાલ ખ્યાતિ હોસ્પિટલમાં જાણવા મળી રહ્યું છે. એ જોતા સમગ્ર મામલો છે તે હવે એક બાદ એક ઘટસ્ફોટ બહાર આવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આ જે સમગ્ર મામલો છે તેમાં ડોક્ટરોને ખાસ કરીને તેમને એવું સંયોજન કરવામાં આવતું હતું કે એમને ફાયદો જ લેવાનો છે તેવો પ્રયાસ કરવામાં આવતા. જાણી જોઈને એવા દર્દીઓને જ પસંદ કરવામાં આવતા હતા, તેમના માટે બસ મૂકવામાં આવતી હતી, બસ મૂકીને તેમને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવતા હતા. તમામ ટ્રીટમેન્ટો એટલે જાણી જોઈને ડોક્ટરોને નફો મળે, હોસ્પિટલને નફો મળે અને આ ધીકતો ધંધો ચાલુ રહે તેવા પ્રયાસ ચોક્કસથી મહેસાણા જિલ્લાના જે પૂર્વ પટ્ટી કહી શકે છે, અમદાવાદથી બિલકુલ નજીક છે તેવા ગામડાઓ જે સુનસાન છે, જે અભણ પ્રજા છે, જે ખેડૂત
કામ કરે છે અને જેમને બીક છે કે ભવિષ્યમાં અમારે સાથે કોઈ ઘટના ઘટી ના જાય. સરકારની યોજના છે કે પ્રધાનમંત્રી જે આરોગ્યની લગતી કોઈ પણ ઓપરેશન હશે તે બાબતે અત્યારે ચોક્કસથી એમ કહી શકે કે આ જે સમગ્ર ઘટના છે તેમાં ફાયદો થવો જોઈએ. તે અનુસંધાને જેમને કાર્ડ લીધા છે પણ એમનો દીકરો ધંધો જાણી જોઈને ડોક્ટરો દ્વારા જે કાર્ય કર્યું છે તેમાં હવે ચોંકાવનારા રિપોર્ટ પણ સામે આવી રહ્યા છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે 20 જેટલી જે ડોક્ટર છે ખાનગી હોસ્પિટલો છે તેમને દ્વારા આ લીગલ અભિપ્રાયના જે રિવ્યુ કરાયા છે તેમાં 101 કરોડ એટલે એમ કહી શકીએ કે 111 કરોડ કરતા પણ વધુ રકમ અત્યાર સુધી અપાઈ ચૂકી છે. તો એમના સામે અત્યારે હાલ દંડનીય કાર્યવાહી થશે. કઈ રીતે એમને કાર્ય કર્યું તેમના સામે નોટિસ પણ ઇસ્યુ કરાઈ છે. આ સમગ્ર મામલે અત્યારે હાલ જિલ્લા વિકાસ અધિકારીએ પોતાનું મુખ તો ખોલ્યું છે, પરંતુ આનકેન પ્રકારે આમાં શું કાર્યવાહી થાય છે અને શું દંડનીય કાર્યવાહી થાય છે, રિકવરી કરવામાં આવે છે કે કેમ, તે ખાલી નોટિસ ઇસ્યુ કરીને પોતાની વાતને જે રજૂ કરવાની છે બજાર સમક્ષ ને દર્દીઓ સમક્ષ ને પબ્લિક સમક્ષ તે રજૂ કરીને આ બંધ કરવામાં આવશે તેવો પ્રયાસ અત્યારે હાલ કરવામાં આવતો હોય. આરોગ્ય તંત્રના અધિકારીઓ અત્યારે હાલ કંઈ પણ કહેવા તૈયાર નથી. એને કેન પ્રકારે જે સમગ્ર મામલો છે તેમાં તપાસ થશે તેવું અત્યારે હાલ જણાવી રહ્યા છે. કઈ હોસ્પિટલ છે તે બાબતે પણ અને એનો ખુલાસો નથી થયો. સંકેત, આમાં સૌથી મોટી વાત એ છે કે ગાંધીનગરની લગોલગ જે જિલ્લો આવે છે, પ્રજા જાણે છે કે આરોગ્ય મંત્રીનો જિલ્લો છે. આરોગ્ય મંત્રી ત્યાંથી આવે છે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી ત્યાંથી આવે છે. ગઈકાલે તો નીતિનભાઈએ વાત કરી દીધી. પણ આ બધા જ ફ્રીમાં જે કેમ્પ છે આરોગ્ય વિભાગની મંજૂરી વગર જો યોજાઈ રહ્યો હોય અલગ અલગ ગામોમાં, અને આરોગ્ય વિભાગને શું ખબર ના હોય, અને આરોગ્ય મંત્રીના જિલ્લામાં આ બધું થઈ રહ્યું છે. જો પ્રવીણ અત્યારે હાલ વાત કરીએ તો આરોગ્ય વિભાગની જવાબદારી વર્ષોથી આમ કહી શકીએ કે મહેસાણા જિલ્લા પાસે છે. પહેલા નીતિનભાઈ પટેલ પણ આરોગ્ય મંત્રી રહી ચુક્યા છે. અત્યારે હાલ વિસનગરના ધારાસભ્ય રસીભાઈ પટેલ પણ અત્યારે હાલ આરોગ્ય મંત્રી રહી છે. પણ એ જ જિલ્લામાં અત્યારે હાલ આરોગ્યની કફોડી સ્થિતિ હોય તેવી વાતને નકારી શકાય તેમ નથી. કેમ કે આ જે ઘટાસ્ફોટ થઈ રહ્યા છે એક બાદ એક જે વાતો બહાર આવી રહી છે, 20 જે સંસ્થાઓ છે, 20 જે ખાનગી હોસ્પિટલો છે તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું અત્યારે હાલ ડીડીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. એટલે આ જે ઘટના ઘટી છે તેમાં 111 કરોડ રૂપિયા અત્યાર સુધી અપાઈ ચુક્યા છે તે અચરજની વસ્તુ છે. અને તેમના સામે મહેસાણા જિલ્લામાં કે મહેસાણા શહેરમાં? મહેસાણા શહેરની જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો જિલ્લામાં અત્યારે આ જે આંકડો છે આથી ઉપર વધી શકે છે, પણ મહેસાણા શહેરમાં 20 હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે. 111 કરોડ રૂપિયા અત્યાર સુધી અપાઈ ચુક્યા છે તેવું અત્યારે હાલ જાણવા મળ્યું છે. જે જોતા આ સમગ્ર મામલો કેટલો ધીકતો ધંધો ચાલતો હશે તે બાબતે ચોક્કસથી પ્રશ્નાર્થ ઉભો થાય છે. ને જે સામે કાર્યવાહી પણ થશે ને હજુ પણ આ આંકડો બહાર આવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જિલ્લા આરોગ્ય તંત્ર અત્યારે હાલ સફળ જાગીને કાર્યવાહી પણ કરી રહ્યું છે. આજે અત્યારે હાલ મહેસાણા શહેરની વાત છે કે આવનારા સમયમાં તાલુકા કક્ષાએ પણ જશે ને તે ગ્રામ કક્ષાએ છે ત્યાં સુધી પણ જશે. આ જે સમગ્ર કેમ્પો ખ્યાતિ ખાતે જે બોર્ડર પટ્ટીમાં કડી ખાતેના જે ગામોમાં કરવામાં આવે તેમાં 5 થી અધિક ગામોમાં કેમ્પ પહેલા પણ થઈ ચુક્યા છે. એના કેટલા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે તે સમગ્ર મામલે અત્યારે હાલ ચોક્કસથી પ્રશ્નાર્થ છે. પણ આ જે સમગ્ર મામલો હજુ પણ નવા તથ્યો બહાર લાવશે તેવી શક્યતાઓ નકારી શકાય નથી. ઓકે, ધન્યવાદ સમગ્ર અપડેટ બદલ. તો જે અમારા સહયોગીએ કહ્યું કે 111 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે, આ બધી જ પરિસ્થિતિમાં જો આરોગ્ય મંત્રીના જિલ્લામાં આ પ્રકારની સ્થિતિ હોય ને ડીડીઓ હવે પ્રેસ કરીને કહે કે 20 જેટલી નાની મોટી હોસ્પિટલ છે તેના સામે કાર્યવાહી થશે, તો આ બધું જ શું ટીઆરપી કે અથવા કે હણીકાંડ હોય કે પછી તક્ષશિલા હોય કે આ ઘટના બને બાદમાં તમામ ઘોડા છૂટે છે ત્યાં સુધી બધું જ ખુલ્લામ ખુલ્લા ચાલતું હોય છે, ઉપર સુધી ખબર હોય છે. ગાંધીનગરથી મહેસાણા બહુ દૂર નથી, ગણતરીની મિનિટોમાં પહોંચી જવાય. પણ આરોગ્ય વિભાગની મંજૂરી વગર કોઈ પણ હોસ્પિટલ જો ફ્રીમાં મેડિકલ કેમ્પ કરે અને મેડિકલ કેમ્પમાં નિર્દોષ માણસોને ચીરી નાખે માત્ર એક યોજનાના લાભ પાછળ, તો શું ગાંધીનગર સુધી ખબર ના હોય? તો હવે તપાસ તો થઈ રહી છે, એસઓપી પણ નક્કી થશે. એસઓપી તો આમ પણ 30 લોકોના જીવ ભૂંજાયા રાજકોટમાં, પછી ફાયર સેફટીની નક્કી થઈ હતી. તો નવી શું વાત છે ગુજરાત?